નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ખૂબ જ મોટી જે ભરતી ચાલી રહી છે જીડીએસને લઈને। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો મિત્રો એનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગયું છે। તો હવે જે આ ભરતી છે એમાં શું છે, એક્ઝામથી આપણને પોસ્ટ મળશે કે પછી તેમાં પરીક્ષા લેવાની છે, એના વિશેની સંપૂર્ણ જાણકારી મિત્રો તમને આ વિડીયોમાં જોવા મળશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો વાત કરીએ પોસ્ટ ઓફિસમાં જે ભરતી થવાની છે એની। સૌપ્રથમ તો વાત કરી છે પોસ્ટ ઓફિસમાં ભરતી થવાની છે એમાં તો કે ખાલી જગ્યા છે તે કેટલી છે, તો કે 40,000 થી 50,000ની વચ્ચે જગ્યાઓ છે। હવે પદોની વાત કરીએ તો કયા કયા પદો છે, તો કે એમટીએસ, પોસ્ટમેન, મેલ ગાર્ડ, પીએ, એસએ એવા પદો ખાલી છે। ત્યારબાદ મિત્રો ડિગ્રીની વાત કરીએ તો કે 10 પાસ વાળા પણ ફોર્મ ભરી શકે, 12 પાસવાળા પણ ફોર્મ ભરી શકે અને ગ્રેજ્યુએટવાળા પણ ફોર્મ ભરી શકે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 40 વર્ષ સુધીના તમામ નાગરિક ફોર્મ ભરી શકે। શરત એ છે કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ મિત્રો પગાર ધોરણની, તો કે પગાર ધોરણ છે તે ₹18,000થી લઈને 85,000 સુધીનો હોય છે। અને વાત કરીએ તો કે જનરલ અને ઓબીસી વાળા માટે ફી ₹100 છે અને એસસી અને એસટી વાળા અથવા તો મહિલા હોય તો એ ફી મુક્ત છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો તો પોસ્ટ ઓફિસ ભરતીમાં તો કે કઈ રીતે તમે ભરતીમાં ફોર્મ ભરી શકશો, ઓનલાઈન કે ઓફલાઈન, તો કે મિત્રો માત્ર ને માત્ર ઓનલાઈન જ તમે ભરતીમાં ફોર્મ ભરી શકશો અને જે ભારતના નાગરિક હોય એ જ આ ફોર્મ ભરી શકે। પછી વાત કરીએ મિત્રો તો કે આના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા, તો કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, ત્યારબાદ જે તમે 10મું ધોરણ પાસ કર્યું હોય, 12મું ધોરણ પાસ કર્યું હોય અને ગ્રેજ્યુએશનની માર્કશીટ। અને ત્યારબાદ મિત્રો ઉંમર પુરાવોમાં તમારે જન્મ દાખલો, માર્કશીટ અથવા તો તમારે ચૂંટણી કાર્ડની જરૂર પડશે। અને જો તમારી જાતિનો દાખલો હોય એટલે કે તમે એસસી અથવા તો એસટી અથવા તો ઓબીસીમાં આવતા હોય તો એ જાતિનો દાખલો ફરજિયાત હોવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે આ ભરતી કઈ રીતે થશે, તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તો કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ ડોક્યુમેન્ટ 100% સાચા હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો જે છે તે તમારી સીધી ભરતી નથી, પરંતુ તેમાં તમારે પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા 100 માર્ક્સની રહેશે અને પરીક્ષાનો સમય 1 કલાક એટલે કે 60 મિનિટનો રહેશે। એના સિલેબસની વાત કરીએ તો રિઝનિંગ 25 માર્ક્સનું, ગણિત 25 માર્ક્સનું, હિન્દી 25 માર્ક્સનું, ઇંગ્લિશ 25 માર્ક્સનું, એમ ટોટલ 100 જેટલા ગુણની પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે એનું જે ઓફિશિયલ નોટિફિકેશન જે છે તે ક્યારે આવશે, તો કે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં નોટિફિકેશન આવી જશે। અત્યારે બીજા રાજ્યમાં આવી ગયું છે, જ્યારે ગુજરાતની અંદર જૂન અને જુલાઈ મહિનામાં નોટિફિકેશન આવશે। ત્યારે આપણે એનું ફોર્મ કઈ રીતે ભરવું એનો સંપૂર્ણ વિડીયો આપણે આ ચેનલ પર મૂકશો, એટલે અત્યારથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, અને ત્યારબાદ મિત્રો જે પોસ્ટ ઓફિસ છે તો એમાં જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા છે એનો પણ ટૂંક સમયમાં વિડીયો મૂકશું, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી વિડીયો તમને તરત મળી જાય। તો ચાલો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।